ગુજરાતની મહિલાઓને મોંઘવારી નડે છે। સુરક્ષા બાબતે શું કહેવું છે સ્ત્રીઓનું? જાણો અમદાવાદની મહિલાઓનો મિજાજ। નમસ્કાર, મતદાનના મિજાજમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું હિના। બસ હવે ઇલેક્શનને 1 મહિનો બાકી રહ્યો છે। નેતાઓ પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે, પરંતુ જ્યારે મતદાનનો સમય આવશે ત્યારે અસલી જે કિંગ મેકર છે એ જનતા છે અને જનતા જે કહેશે અને જનતા જેને વોટ આપશે એ જ જીતશે। પરંતુ એ જનતામાં સૌથી નિર્ણાયક વોટ રહે છે મહિલાઓના। ત્યારે હવે નારી શક્તિ જ્યારે સૌથી આગળ છે ત્યારે મહિલાઓ શું માની રહી છે? કેવા નેતા હોવા જોઈએ? કોણ જીતશે? શું લાગે છે તમને, કોણ જીતશે આ વખતે? मोदी है तो मुमकिन है, मोदी ही जीतेंगे। એવું કેમ? કોઈ બીજી પાર્ટી કેમ નહીં? ના, બીજી કોઈ પાર્ટીમાં એટલી શક્તિ જ નથી કે દેશને આગળ લઈ શકે। મોદી છે, એણે આગળ લાવ્યો છે અને ઘણું સારું કામ કર્યું છે। એટલે પર્ટિક્યુલર ગુજરાતમાં તો મોદી મોદી ને મોદી જ। બિલકુલ, પણ તમને એવું કયા મુદ્દા એવા છે કે જે તમને એવું લાગે છે કે બીજેપી આપશે? આર્ટિકલ 370, રામ રાજ્ય, રામ મંદિરનું જે કર્યું એ, અને એવા ઘણા બીજા બધા હજી મુદ્દાઓ છે। લાઈક ગુજરાતમાં તો તોફાનો બંધ થઈ ગયા છે આફ્ટર ગોધરાકાંડ। એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ તો તેઓ બીજેપીને જ પસંદ કરે છે। શું નામ છે તમારું? સપના જૈન। તમને શું લાગે છે કેવા નેતા હોવા જોઈએ આ ચૂંટણીમાં? મોદી જેવા નેતા હોવા જોઈએ। કેમ પણ? મેં બી અત્યાર સુધી ભાજપને જ વોટ આપ્યો છે અને મોદીએ આજે ગુજરાત શું આખા દેશને ઉપર લાવ્યું છે અને ગરીબોને બી ઉપર લાવ્યા છે। એટલા માટે મોદી આવે એ બેસ્ટ છે। બિલકુલ, અત્યાર સુધી તમે કોને વોટ આપ્યા છે અને કેટલો તમે ચેન્જ અમદાવાદમાં જોયો છે સુખ સુવિધાને લઈને? ઘણું બધું અમદાવાદમાં ચેન્જ જોયું છે। ગટર લાઈનો હોય, સડકો હોય, પુલ નવા પુલ બન્યા છે। એટલા માટે ભાજપ આવે એ જ વધારે સારું છે। બિલકુલ, ભાજપ આવે એ જ વધારે સારું છે। એટલે મહિલાઓ પોતપોતાના અહીંયા મંતવ્ય મૂકી રહ્યા છે। આપણે અન્ય કેટલીક મહિલાઓ સાથે પણ વાત કરીએ કે તેઓ શું માની રહ્યા છે। બિલકુલ, મોંઘવારી છે, બજેટમાં ઘર ચાલી જાય છે? ચાલે છે। મોંઘવારી નથી નડતી? નડે એટલે મોદી છે તો સારું છે, બસ એટલી ખબર છે। રિવરફ્રન્ટ જેવું બન્યું છે અમદાવાદ। પણ બીજી પાર્ટી કેમ નહીં? મગજમાં મોદી ઘર કરી ગયા છે અને દેશ પરદેશમાં જે હિન્દુસ્તાનનો ડંકો વાગે છે એનાથી ગર્વ અનુભવાય છે મોદીના લીધે। બિલકુલ, અને એટલે મોંઘવારીનો મુદ્દો રહ્યો સાઈડ પર, પણ તમને હવે જે ઘર કરી ગયા છે એ પાર્ટી પહેલાયું? ના, એવું નથી, પણ બધી રીતે સુવિધાઓ મળી રહી છે। સુવિધાઓ વિકાસની દ્રષ્ટિએ ઘણા। બિલકુલ, સુરક્ષાની દ્રષ્ટિએ તમને કેવું લાગે છે? કેટલું સેફ? અમદાવાદ ઘણું સેફ થઈ ગયું છે હવે, અને ગમે ત્યાં રાતના છોકરીઓ ફરે કરે તો પણ કોઈ ટેન્શન રહેતું નથી। તમને શું લાગે છે? મોદી છે તો સબ કુછ છે। મોદી છે તો કશું મુમકિન નામુમકિન નથી। મોદી છે તો બધું મુમકિન છે। એટલે તમને એવું લાગે છે કે તમારા જેટલા પણ મુદ્દાઓ છે, સુરક્ષાનો મુદ્દો હોય, મોંઘવારી હોય, બધું જ વ્યવસ્થિત છે? વ્યવસ્થિત છે અને હજી વધારે સારું તો એમાં પ્રોગ્રેસ થશે। બિલકુલ, હજુ વધુ સારો વિકાસ થશે। કેવા નેતા તમે માંગો છો? મોદી જેવા। મોદી જેવા એટલે તમે પણ સંતુષ્ટ છો ભાજપના? એ ઘણું આપણે દેશના આગળ લાવવા ઘણા પ્રયત્ન કર્યા। આજે રામ મંદિર બાંધી ને ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલ પર લાવીને મૂકી દીધું। એ બધા ઘણા એવા મુદ્દાઓ છે। હવે માનો કે અમદાવાદમાં એ વખતે મેટ્રોની ક્યાંય કચરી એ જ નથી, એ પણ સક્સેસફુલ ગઈ। એટલે એવા ઘણા બધા મુદ્દાઓ છે જે મોદી આગળ લાવીને બધું કર્યું એમ। બિલકુલ, બજેટમાં ઘર ચાલી જાય છે? થોડી તકલીફ કોકવાર પડી જાય છે, પણ વાંધો નથી આવતો। બીજી પાર્ટી કેમ નહીં? બીજી પાર્ટીમાં આટલું સક્સેસફુલ અમે ક્યારેય જોયું નથી, અને કોઈ એ લોકો કોઈ બી પાર્ટીએ આટલી ઇન્ડિયા હોય કે ગુજરાત હોય કોઈને બી આગળ લાવવા માટે આટલો પ્રયત્ન નથી કર્યો। દરેકે પોતાના ખિસ્સા જ ભર્યા છે। એટલે કેટલા વર્ષથી તમે વોટ કરો છો? રેગ્યુલર વોટ કરો છો? જ્યારે પણ રેગ્યુલર વોટ, રેગ્યુલર। અને જ્યારે પણ વોટ કરવા જાઓ ત્યારે શું વિચારો છો? મોદીને જ આગળ લાવવા પ્રયત્ન કરીએ ને। એટલે મહિલાઓને જે સુરક્ષાનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે, એ બધા જ મુદ્દાઓને આવરી લઈને મહિલાઓએ નક્કી કરી લીધું છે કે આ પાર્ટીને જ વોટ આપવો છે। મતદાનના મિજાજમાં આજે મહિલાઓ સાથે વાત કરી, મહિલાઓ શું જાણે છે અને તેમને કયા મુદ્દાઓ જોઈએ છે। હિના ચૌહાણ સાથે કેમેરા પર્સન નટવર પરમાર, TV9 અમદાવાદ।